स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં આપણે જે વિષયનો જે સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ, આજે જે ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ મૂળતઃ TYBAમાં HISM 07 પેપર 7 તરીકે ભારત સમાજ સંસ્કૃતિ અને પરિવર્તન 1 અને સાથે સાથે EHI 4માં ભારત 16મી થી 18મી સદીના મધ્ય સુધીમાં એક બ્લોક ભણવાનો આવે છે આપણે. અને આ જે બ્લોક છે સમાજ અને સંસ્કૃતિ, અને આ સમાજ અને સંસ્કૃતિ બ્લોક 1નો એક પેટા વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જે પેટા વિષય છે ગ્રામીણ વર્ગો અને તેની જીવન પદ્ધતિ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશ હોવાના કારણે એની જે વસ્તી સંખ્યા છે, જે મોટા ભાગની વસ્તી છે એ ગામડાઓમાં વસે છે. આથી ભારતીય સમાજનું જ્યારે વાસ્તવિક નિરીક્ષણ કરવું હોય કે એનું વાસ્તવિક રીતે એનું અધ્યયન કરવું હોય તો ક્યાંનો અભ્યાસ કરવો પડે? એના ગામડાઓમાં, એના ગામડાઓમાં રહેતા લોકોનો, ગામડાઓમાં વસતા લોકોના રીત રિવાજોના, ગામડાઓના વસતા લોકોના ખોરાકનો, એના પહેરવેશનો, એમના ઉત્સવોનો, એમના મનોરંજનનો, આવા વગેરે વગેરે પ્રકારના વિષયો જાણવા માટે ગામડામાં રહેતા લોકોનો અભ્યાસ કરવો પડે. આજે આપણે 16મી થી 18મી સદી કે જેને મુગલ યુગ તરીકે ઓળખવામાં આવે છે, અને આવા મુગલ યુગના સમયમાં જ્યારે ગ્રામીણ વર્ગો અને તેની જીવન પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે આ ખેતી પ્રધાન દેશમાં રહેલ ગામડાના લોકો કે ગામડાઓના વર્ગો અને તેમની જીવન પદ્ધતિ જાણવા માટે, કેવા પ્રકારની જીવન પદ્ધતિ જીવતા હતા એ જાણવા માટે આજનો આ વિષય ખૂબ જરૂરી છે. આ લોકોના વર્ગો, તેમની જીવન ધોરણ, તેમની સામાજિક સંસ્થાઓ, તેમના રીત રિવાજો વગેરે આપણે આજના આ લેક્ચરથી જાણી શકીશું. જેમ આપણે વાત કરી કે મોટા ભાગના લોકો એ સમયમાં ખેતી પ્રધાન દેશ, હાલ પણ આપણો ભારત દેશ જે ખેતી પ્રધાન છે, જેમાં ઘણી બધી સંખ્યા, આપણી જનસંખ્યામાંની ઘણી સંખ્યા જે ગામડામાં રહે છે, ખેતી સાથે જોડાયેલા છે, પણ સાથે સાથે અન્ય વ્યવસાય સાથે પણ આપણે જોડાયેલા છીએ. એ જ રીતે એ સમય પણ આજે ખેતી સાથે જોડાયેલ વ્યવસાય હતો. આની સાથે સાથે જે ગામડાઓમાં વસતા જે લોકો હતા, અહીં એક એ સમયમાં ઔદ્યોગિકરણ જેવું કંઈ હતું નહીં, અને એના કારણે ખેતી સાથે જોડાયેલા લોકોની સાથે એક નાના હસ્ત ઉદ્યોગો કરતા લોકો, અને સાથે સાથે એક એવો વર્ગ કે જે આજે રોજગારી સાથે જોડાયેલ લોકો છે એમની સેવા કરતો એક વર્ગ હતો. આ વગેરે વર્ગો જે છે, આ વર્ગોના અધ્યયન માટે કેવા પ્રકારના લોકો હતા, શું એક જ વર્ગમાંથી આવતા હતા કે અલગ અલગ વર્ગમાંથી આવતા હતા, આવા વગેરે પ્રકારનું અધ્યયન એ આપણે આજના લેક્ચરથી કરી શકીશું. બીજું, ગ્રામ્ય સમાજની જે લાક્ષણિકતાઓ છે, મેં જેમ તમને વાત કરી કે કેવા પ્રકારના લોકો હતા, કેવું પહેરતા હતા, કેવું ખાતા હતા, કેવો ખોરાક લેતા હતા, કેવા રહેઠાણોમાં રહેતા હતા, વગેરે પ્રકારનો અભ્યાસ વગેરે વિશે આપણે જાણકારી એ આજના લેક્ચરથી મેળવી શકીશું. પરસ્પરનો એમનો વ્યવહાર કેવો હતો, એકબીજા સાથે કઈ રીતે જીવતા હતા, શું એકબીજાની અસર એ બીજા સમુદાય ઉપર કે બીજા સમાજ ઉપર પડતી હતી કે નહીં,
એનો પણ આપણે આજે અભ્યાસ કરીશું. સાથે સાથે ગામડાના ઉત્પાદનની જે વ્યવસ્થા છે, આ વ્યવસ્થા કેવા પ્રકારની હતી અને તેની જે માહિતી છે એ આજે આપણે આજના લેક્ચરથી પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ વાત કરીશું મિત્રો ગ્રામ સમાજનું માળખું. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે ખેતી પ્રધાન દેશ હતો અને જે ગ્રામ સમાજનું જે ગ્રામીણ સમુદાય હતું, જે ગ્રામ સમાજ હતો, એનું પાયાનું એકમ ગામડું હતું. પ્રશ્ન એ થાય કે ગામડું એટલે શું? તો ગામડું એટલે અમુક કુટુંબો, અમુક સમુદાય, અમુક રહેઠાણો કે પછી અમુક જે ખેત જમીનોનું બનેલું હોય, આને ગામડા તરીકે ઓળખવામાં આવે છે. ખેત જમીનની જ્યારે વાત નીકળી તો આ સમયની જે ખેત જમીન છે એ મોટા ભાગે વ્યક્તિગત હતી. ગામડાના મુખ્ય જે રહેવાસીઓ છે એ ખેડૂતો હતા અને એમનો જે ખેત ઉત્પાદન ઉપરનો જે શ્રમ છે, આ શ્રમના આધારે અન્ય વર્ગો કે અન્ય લોકો આ શ્રમ ઉપર આધારિત હતા. આ સમયે ગામડામાં એક મહત્વનું એક લક્ષણ એ હતું કે એમાં એક અસમાન રીતે વિભાજન જોવા મળે છે, એક અસમાનતા જોવા મળે છે. એમની જે સંપત્તિ છે, એમનો જે સામાજિક દરજ્જો છે, આ દરજ્જામાં એમની સંપત્તિમાં એક અસમાનતા જોવા મળે છે. એમની જે સંપત્તિ, એમનો દરજ્જો અસમાન રીતે વિભાજન થયેલો છે. દાખલા તરીકે વાત કરીએ તો ખુદકષ્ટ, ધરુહલ, મિરાસદાર જેવો એક ઉચ્ચ વર્ગ હતો એ સમયમાં, એક ધનિક વર્ગ હતો, જ્યારે એક કણબી, રેજરિયા, માળી જેવો એક ખૂબ જ અત્યંત ગરીબ વર્ગ એ સમયે ગામડામાં વસતો હતો. આમ એક ખૂબ જ ધનિક વર્ગ અને એક સાવે ગરીબ વર્ગ, આવી બે એક મોટી અસમાનતા, એક મોટી ખાઈ એ એમનો સામાજિક દરજ્જામાં વાત કરીએ કે પછી એમની સંપત્તિમાં વાત કરીએ કે પછી એમના રહેઠાણમાં વાત કરીએ કે પછી એમના ખોરાકમાં વાત કરીએ, આ બધામાં એક મોટી અસમાનતા આપણને જોવા મળે છે. મિત્રો, જ્યારે આપણે ગ્રામીણ વર્ગો અને જેની જીવન પદ્ધતિના અભ્યાસ કરી રહ્યા છીએ, આજે એના જીવન ધોરણ વિશે જાણી રહ્યા છીએ, ત્યારે એ કહેવું ખૂબ જ મહત્વનું છે મિત્રો કે આ જે મોટી અસમાનતા છે એ આપણને આજના અભ્યાસથી ખબર પડશે. એમના જ્યારે રહેઠાણોનો અભ્યાસ કરીશું, એમનો ખોરાક વિશે જાણીશું, એમના પોશાક વિશે જાણીશું, ત્યારે એક મોટી અસમાનતા આપણને જોવા મળશે. વાત કરતા હતા એક મોટી અસમાન રીતે વિભાજન સમુદાયોની. એક એવો સમુદાય હતો કે જે ખૂબ જ અમીર વર્ગ હતો કે જેમાં ધરુહલ, મિરાસદાર, ખુદકષ્ટ, જ્યારે એક એવો વર્ગ હતો, એક ગરીબ વર્ગ કે જે રેજરિયા, માળી, કણબી જેવો એક ગરીબ વર્ગ હતો. મિત્રો, ખેતી પ્રધાન આવા દેશમાં ખેડૂતોની સાથે સાથે અમુક પેટા જ્ઞાતિઓ, કુળો એવા અલગ અલગ અસ્તિત્વમાં આવેલા હતા. સાથે સાથે આવા ગામડાઓમાં થોડાક હસ્ત ઉદ્યોગો અને સેવા કરનાર વર્ગો પણ અસ્તિત્વમાં આવેલા હતા, જેમનો ખૂબ જ મહત્વનો ફાળો આ ગ્રામ સમુદાયમાં હતો. જેમાં આજે સેવા કરનાર વર્ગો અને હસ્ત ઉદ્યોગોની વાત કરું તો કુંભાર, લુહાર, સુથાર, વણકર, વાળંદ, ધોબી, આવા અલગ અલગ સેવા કરનાર વર્ગ અને હસ્ત ઉદ્યોગો સાથે જોડાયેલ વર્ગ અસ્તિત્વમાં હતો. અને એ જેમ મેં તમને વાત કરી કે એ ખૂબ જ મહત્વનો, એ ખૂબ જ ઉપયોગી સેવા બજાવતા હતા અને માટે એમનું ખૂબ જ મહત્વ એ સમયના ગ્રામ સમુદાયમાં હતું. જે હાલ પણ જ્યારે આપણે ગામડાઓની વાત કરતા હોઈએ છીએ, આજના ગામડાઓની વાત કરતા હોઈએ કે શહેરોની વાત કરતા હોઈએ, ત્યારે એક ચોક્કસ સ્થાન આવા જે ઉદ્યોગો સાથે જોડાયેલ લોકો છે એમનું રહેતું હોય છે. આ અનેક હસ્ત ઉદ્યોગો અને સેવા કરનાર વર્ગના કારણે જે ગામડાઓ છે એ સમયના ગામડાઓ એ સવાશ્રયી ગામડાઓ તરીકે અસ્તિત્વમાં આવેલા હતા. આ તો વાત કરી મિત્રો આ સમયના
લોકોની જે ગરીબ વર્ગ હતો, ગામડાનો સામાન્ય વર્ગ હતો, એની વાત કરી કે જેઓ ખેડૂત હતા, સાથે સાથે હસ્ત ઉદ્યોગો અને સેવા કરનાર વર્ગો સાથે જોડાયેલા હતા. અમુક એવું પણ હતું મિત્રો કે આમાંના જ હસ્ત ઉદ્યોગો અને સેવા કરનાર વર્ગોમાંના જ કેટલાક લોકો મજૂરીમાં એટલે કે ખેત મજૂરીમાં જોડાયેલા હતા. આ સાથે સાથે એ સમયમાં એક મોભાદાર જેનું વર્ચસ્વ છે, જે સાધન સંપન્ન પરિવાર છે, એવા સાધન સંપન્ન જમીનદાર વર્ગ પણ અસ્તિત્વમાં હતો. જમીનદાર વર્ગની વાત કરું મિત્રો તો પરંપરાઓથી ગામડાઓમાં આ જમીનદાર વર્ગ અર્થતંત્ર અને એના સમાજ ઉપર એનું પ્રભુત્વ હતું. જમીનદાર વર્ગનો જે ખેડૂતોની જમીન છે, આ જમીનમાંથી અમુક હિસ્સો મેળવવાનો એમનો હક હતો. આ સાથે સાથે આવો જમીનદાર વર્ગ એ જે સરકાર અને જે ખેડૂત છે, ખેત ધારકો છે, એમના વચ્ચે એક કડી સમાન હતા. સરકારને જે ખેત મજૂરો છે, જે ગામડાનું જે મહેસૂલ છે, સરકારને ગામડાઓમાં જે મહેસૂલ ઉઘરાવવાનું હતું, આવા મહેસૂલ ઉઘરાવવામાં આવા જમીનદાર વર્ગ મદદ કરતા હતા. અને બદલામાં સરકાર આવા જમીનદારોને અમુક ટકા પોતાના મહેસૂલ ઉઘરાવવાના અમુક ટકા ભાગ એ આવા જમીનદારોને આપતા હતા. આના કારણે આ જે જમીનદારો છે, આ જમીનદાર વર્ગ છે, આ જે જમીનદાર વર્ગ ગરીબ ખેડૂતો ઉપર ખૂબ જ કષ્ટ પાડતા હતા. એમના ઉપર ખૂબ જ દુઃખદાયી વર્તન કરતા હતા. એમનું મોટા ભાગે એવું જોવા મળે કે એમનું શોષણ કરતા હતા. અને કેટલીક વાર સરકારનો એમાં સાથ પણ હતો અને કેટલીક વાર મૂંગા મોઢે સરકાર મહેસૂલના લાલચે એ બધું ચલાવી પણ લેતી હતી. આમ આ જે ઊંચ નીચના દરજ્જાઓ છે, આવા ઊંચ નીચના દરજ્જાઓ, વર્ગો વગેરેનું વિભાજન એ આ ગ્રામ સમાજના માળખામાં રહેલું હતું. વાત કરીએ આજના મુખ્ય પોઈન્ટ ઉપર તો એ સમયના લોકોનું જીવન ધોરણ. આજે જ્યારે વ્યક્તિ કેવા પ્રકારનો છે એ જોવા માટે આપણે એના બેંક એકાઉન્ટ્સ જોતા હોઈએ છીએ, એની માલિકીની પ્રોપર્ટી જોતા હોઈએ છીએ. એ સમયના લોકોનું જે મુગલ યુગની વાત કરતા હોઈએ આપણે, મુગલ યુગ જે 16મી થી 18મી સદીના સમયગાળાની આજે આપણે વાત કરી રહ્યા છીએ, તો એ સમયમાં આપણે સ્વાભાવિક રીતે વિચારી શકીએ કે એ સમયમાં એવી કોઈ બેંકો નથી. આ સમયના જે લોકો છે એમનું જે જીવન ધોરણ જોવું હોય કે કેવા પ્રકારનું જીવન જીવતા હતા, કેટલા સંપન્ન હતા, કેવા કેવા વર્ગોમાં વહેંચાયેલા હતા, એ વગેરે જોવા માટે એમના ખોરાક, એમના પોશાક અને એમના રહેઠાણનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. મુગલ યુગના આજે ખોરાક, પોષણ કે રહેઠાણ વગેરેના જે માહિતી છે એ સમયના જે વિદેશી મુસાફરો જે આવ્યા, આ વિદેશી મુસાફરોના લખાણ અને સાથે સાથે આઈને અકબરી કે પછી બાબરનામા કે પછી સમકાલીન સાહિત્યમાંથી જે સમકાલીન કવિઓ કે દરબારી કવિઓ હતા, એમના સાહિત્યમાંથી ક્યાંક ક્યાંક માહિતી એમના જીવન ધોરણ વિશેની મળી જાય છે. એમની જે અસમાનતાઓ, જીવન જીવવાની અસમાનતાઓ છે, આ અસમાનતા વિશેની માહિતી આવા સાહિત્યમાંથી મળે છે. સૌપ્રથમ વાત કરીએ ખોરાક. મિત્રો, ખૂબ જ નવાઈની વાત છે કે મુગલ યુગના જે ગામડાઓમાં વસતા લોકો છે કે સામાન્ય લોકો છે, એમનો મુખ્ય ખોરાક ખીચડી હતો. ઘણીવાર ખીચડી માટે એવું કહેવાય છે કે ખીચડી એ બીમાર માણસનો ખોરાક છે. પરંતુ મિત્રો, ખીચડી ત્યારે પણ એક પ્રચલિત ખોરાક તરીકે કે પછી મુખ્ય ખોરાક તરીકે લેવાતો હતો અને આજે તો ખીચડીની બોલબાલા જ કંઈક અલગ છે. ઘણી બધી જગ્યાએ પ્રચલિત ખીચડીઓના નામથી સ્ટોર ખોલવામાં આવેલા છે. અર્બન ખીચડી, સ્વામિનારાયણની પ્રખ્યાત ખીચડી, આવી ખીચડીઓ હાલના સમયમાં પણ પ્રખ્યાત થઈ છે. એટલે કે આ જે ખીચડીની પરંપરા છે, જે ખીચડી ખાવાનો જે મુખ્ય ખોરાક તરીકે જે ખીચડીનો ઉપયોગ છે, એ મુગલ યુગના સમયથી ચાલ્યો આવતો હતો. ખીચડીમાં પણ અલગ અલગ પ્રકારની હોય છે, ક્યાંક મગ ચોખાની, ક્યાંક તુવેર દાળ ચોખાની,
કે આ મિક્સ દાળની ખીચડી, હવે અલગ અલગ પ્રકારની ખીચડીઓની અલગ અલગ પ્રદેશે જોવા મળતી હોય છે. આમ એ સમયના લોકો હાલની માફક જ એમના મુખ્ય ખોરાક તરીકે ખીચડી લેતા હતા. 17મી સદીમાં ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી મંડેલસુ દેલાવાલે તથા ટેવેનિયરના જે કથનો છે એ કથનોમાં પણ આ સમયના લોકો મુખ્ય ખોરાક તરીકે ખીચડી લેતા હતા એનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે એને એ પણ ઉલ્લેખ કરેલો છે કે આ સમયના લોકો અનેક કઠોળ, બાજરી, ચોખા તથા શાકભાજીનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા હતા. વાત કરીએ ખોરાકની તો મિત્રો, ખોરાક હાલના સમયમાં આપણે વાત કરીએ તો પ્રદેશે જઈએ તો આપણને ખોરાક અલગ જોવા મળે છે. હું દક્ષિણ ભારતની વાત કરું તો એમાં ચોખાથી બનેલ અનેક વાનગીઓ એ લોકો આરોગતા હોય છે. ઢોસા, ઇડલી, ભાત દહીં, આવું અલગ અલગ પ્રકારની ચોખાથી બનેલ વાનગીઓ એમનો મુખ્ય અને પ્રિય ખોરાક તરીકે હોય છે. કે ચલો હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ પ્રદેશે ખોરાકમાં વિભિન્નતા જોવા મળે છે. જેમ કે કાઠિયાવાડના રેસ્ટોરન્ટના આપણે નામ જોઈએ તો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ગુજરાતી ભાણું કે પછી પંજાબી ભાણું, આવા અલગ અલગ પ્રકારના જે ખોરાકની વિભિન્નતા છે, આવી વિભિન્નતા એ સમયમાં પણ હતી. સૌપ્રથમ વાત કરું તો બંગાળ, ઓરિસ્સા તથા દક્ષિણના જે લોકોનો મુખ્ય ખોરાક છે એ મુખ્ય ખોરાકમાં ભાત તરીકે ચોખા એ એમનો મુખ્ય ખોરાક હતો. અને એ જ રીતે જાગીરનામામાં પણ એ વિવરણ જોવા મળે છે એમના ખોરાક વિશેનું. કાશ્મીરના લોકોના ખોરાક વિશેનું જાગીરનામામાં વિવરણ જોવા મળે છે કે ત્યાંના જે લોકો છે એ ઉકાળેલ ભાત અને ઉકાળેલ શાકભાજીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. એ જ રીતે જ્યારે ગુજરાત અને રાજસ્થાનના લોકોના ખોરાકની વાત કરું તો એઓ પોતાના ખોરાકમાં બાજરી લેતા હતા, જુવાર, કઠોળ વગેરે પોતાના ખોરાકમાં ઉપયોગ લેતા હતા. સતીશચંદ્રની જે નોંધ છે એ નોંધમાં એક મુખ્ય વસ્તુ આલેખવામાં આવી છે કે ગરીબ લોકો ભાગ્યે જ ઘઉંની રોટલી ખાતા હતા. એમને જ્યારે ઉત્તર ભારતની વાત કરી છે તો ઉત્તર ભારતના લોકોના ખોરાક તરીકે એમને ઘઉં, બાજરી, જુવારની રોટલીઓનો ઉલ્લેખ કરેલો છે. આ તો થઈ અનાજની વાત. પ્રશ્ન એ થાય કે શું એ સમયના લોકો ગોળ, ઘી, દૂધ, દહીં કે એવું કંઈ ખાતા હશે? તો હા મિત્રો, એ સમયના જે ગામડાના લોકો છે એ પોતાના ખોરાકમાં ગોળનો ઉપયોગ ખૂબ જ રેગ્યુલરલી, એક સામાન્ય છૂટથી કરતા હતા. મિત્રો હાલમાં પણ જ્યારે ગામડાની વાત કરતા હોઈએ ત્યારે એ બાબત નોંધવા જેવી છે કે જે ખેત મજૂરો છે, જે મજૂરી સાથે જોડાયેલ વર્ગ છે, એમના રોજિંદા ખોરાકમાં ગોળ આવશ્યક હોય. ક્યાંય ગોળ ઘી કે પછી તેલ ઘી કે પછી ખાલી ગોળ એ એમના ખોરાકમાં એક જરૂરિયાત વાળો ખોરાક કે ગોળને જરૂરિયાતમંદ રીતે લેવામાં આવે છે. કારણ કે ગોળ એક શક્તિવર્ધક તરીકે પણ ઓળખાય છે. આમ એ સમયના લોકો પણ ગોળનો ઉપયોગ છૂટથી કરતા હતા. હા, પરંતુ ઘીની જ્યારે વાત નીકળી તો એ સમયના જે ગરીબ વર્ગો હતા, જે સામાન્ય વર્ગો હતા, એ મોટા ભાગે ઘી અપવાદ રૂપે જ લેતા હતા. બંગાળી કવિ મુકુંદરામના જે કથનો છે એ કથનો જોઈએ તો એમને વાત કરી છે કે ગામડાના લોકો દૂધ, દહીં, ગોળ વગેરેમાંથી જે બનાવેલ વાનગીઓ હોય કે મીઠાઈઓ હોય, આવી સ્વાદિષ્ટ મીઠાઈઓનો ઉપયોગ કોઈ લગ્ન પ્રસંગે કે પછી કોઈ તહેવારોમાં જ કરતા હતા. આવી મીઠાઈઓ કે જે હાલના સમયમાં કે જે ઉમરાવ વર્ગમાં તો એક સામાન્ય રીતે લેવામાં આવતી, એ સમયનો જ્યારે ઉમરાવ વર્ગ, જમીનદાર વર્ગની વાત કરું મિત્રો, તો એ સમયના જમીનદાર વર્ગમાં આવી મીઠાઈઓ, આવી સ્વાદિષ્ટ વાનગીઓ એક રૂટીનમાં હતી. પરંતુ જે ગરીબ વર્ગ, જે મજૂર વર્ગ છે, જે સામાન્ય વર્ગ છે, એમના સમયમાં આવી જે ઘીથી બનેલી કે પછી દૂધ દહીંથી બનેલી, ગોળથી બનેલ જે સ્વાદિષ્ટ મીઠાઈઓ હોય એ પ્રસંગોપાત કે કોઈ ઉત્સવો હોય કે પછી લગ્ન પ્રસંગો હોય, આવા પ્રસંગોમાં જ આરોગવામાં આવતી હતી. આમ જે ખોરાકનો તફાવત છે એ ખોરાકનો તફાવત એક સામાન્ય વર્ગ, ગરીબ વર્ગ અને એક જમીનદાર વર્ગ કે ઉમરાવ વર્ગમાં આપણને આ તફાવત મોટા પાયા ઉપર જોવા મળે છે.
આપણી જેમ જ એ સમયના લોકો ભોજન 2 વાર લેતા હતા, સવાર અને સાંજ. અને વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે સામાન્ય વર્ગના લોકો થોડોક નાસ્તો કે જેમાં એ લોકો કઠોળ ખાય, સિંગ ખાય કે પછી વાલ વગેરેનો ઉપયોગ નાસ્તા તરીકે કરતા હતા. એ સમયના લોકોમાં હિન્દુ અને મુસ્લિમ બંનેના ખોરાકમાં તફાવત જોવા મળે છે. હિન્દુઓ મોટા ભાગે શાકાહારી હતા, પરંતુ જેમ અત્યારે પણ જોવા મળે છે કે જે હિન્દુઓ છે અમુક પ્રદેશોમાં રહેતા, જેમ કે દરિયાકાંઠે રહેતા અનેક હિન્દુઓ માછલી પોતાના ખોરાકમાં આરોગતા હોય છે. એ સમયે પણ બંગાળ અને ઓરિસ્સાની દરિયાકાંઠા ઉપર રહેતા હિન્દુઓ પોતાના ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હતા. સાથે સાથે એ સમયના મેં જેમ વાત કરી, મુસ્લિમ વર્ગ એ માછલીની સાથે આ બધા જે ખોરાક વાત કરી એ ખોરાકની સાથે સાથે આ મુસ્લિમ વર્ગ જે છે એ માંસાહારી હતો, એ માંસનો ખોરાકમાં ઉપયોગ કરતો હતો. અને એમની પ્રિય વાનગીઓ જે છે એ માંસની સાથે સાથે ચોખા અને જે બિરંજ નામની જે લોકપ્રિય વાનગી છે એ પોતાના ઉત્સવોમાં એ લોકો આરોગતા હતા. પણ મોટા ભાગે એવું કહેવાય છે, અનેક પ્રકારના જે સાહિત્યો પ્રાપ્ત થયા છે એમાંથી એ જાણવા મળે છે કે એ વખતે ગૌમાંસ પર પ્રતિબંધ હતો. આમ જે ફરક છે, જે હિન્દુ અને મુસ્લિમોનો ખોરાકમાં જે તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ. અબુલ ફઝલે પોતાની આઈને અકબરીમાં અનેક અલગ અલગ પ્રકારના ખોરાકોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં બાજરી, ઘઉં, જવ, અલગ અલગ પ્રકારના કઠોળ, ચોખા, શાકભાજી, આવા અલગ અલગ પ્રકારની મીઠાઈઓ, માંસ વગેરેનો ઉલ્લેખ એમણે પોતાના ગ્રંથમાં કરેલો છે. જે રીતે ખોરાક એક ગરીબ અને ઉમરાવ વર્ગનો તફાવત રજૂ કરતો હતો, એ જ રીતે એ સમયના લોકોના જે પોશાક છે આ પોશાકમાં પણ આ તફાવત જોઈ શકાતો હતો. ગ્રામ લોકો, જે ત્યાંના જે ગ્રામ સમાજના જે લોકો હતા, એ લોકોના પોશાક વિશે બાબર પોતાની આત્મકથા તુજુ કે બાબરી કે બાબરનામામાં ઉલ્લેખ કરે છે કે ત્યાંના જે લોકો છે, આ લોકો જે ખેડૂતો છે, જે મજૂરો છે, એ મોટા ભાગે એક લુંગી જેવું લપેટતા હતા, નીચે એક લુંગી પહેરતા હતા. અને જ્યારે ઠંડીની સિઝન હોય, જ્યારે શિયાળો હોય, ત્યારે એક બરછટ કાપડનું કે પછી હલકા ઊનની ગોદડી પોતાના શરીર ઉપર લપેટતા હતા. સાથે સાથે માથા ઉપર પાઘડી કે ટોપી જેવું કંઈક પહેરતા હતા. આમ એને પોતાના આ આત્મકથામાં બાબરે વર્ણન કરેલું છે. અને જેમ આપણને ખોરાકમાં વિભિન્નતા અલગ અલગ પ્રદેશોમાં જોવા મળી, એ જ રીતે પોશાકમાં પણ વિભિન્નતા જે હાલના સમયમાં પણ જોવા મળે છે. અને એ સમયમાં પણ આવી પોશાકમાં વિભિન્નતા એ અલગ અલગ પ્રદેશોમાં હતી. પંજાબ અને કાશ્મીરના પોશાકની વાત કરું તો જેમ બાબરે પોતાના વર્ણનમાં આલેખ્યું છે એ પ્રકારનો પોશાક, લુંગી અને ઉપરના ભાગમાં વસ્ત્ર લપેટતા કે પછી ટોપી પાઘડી પહેરતા, એ સમયના પંજાબ અને કાશ્મીરમાં આવો પોશાક કે જે ઠંડા પ્રદેશો હતા એમાં આવો સામાન્ય રીતે પોશાક જોવા મળતો. જ્યારે 17મી સદીમાં અનેક વિદેશી મુસાફરો ભારતમાં આવે છે, એમને પણ આવા પોશાકો વિશેના ઉલ્લેખો પોતાના ગ્રંથોમાં કરેલા છે. સાથે સાથે એ સમયના જે સ્ત્રીઓની વાત કરું તો સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓનો પોશાક મોટા ભાગે દક્ષિણ અને દક્ષિણ ભારતની જે સ્ત્રીઓ છે એક જ સાડી, એક લાંબી સાડી જે સુતરાઉ કાપડની હોય, આવું સુતરાઉ સાડી એક લાંબી પોતાના શરીર ઉપર પહેરતી હતી. જ્યારે બીજા પ્રદેશોમાં વાત કરું તો પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તર ભારતની સ્ત્રીઓના પોશાકની વાત કરીએ મિત્રો, તો આ સ્ત્રીઓ સાડીની સાથે સાથે ચણિયો અને ચોળી જેવું, એટલે કે ચોળી અને ચણિયા જેવું પણ એવું અલગ પ્રકારનો પોશાક પહેરતા હતા. સાથે સાથે એ સમયની જે મુસ્લિમ સ્ત્રીઓ છે, આ મુસ્લિમ સ્ત્રીઓના પોશાકમાં બુરખો એ ખૂબ જ ફરજિયાત હતો, એક અનિવાર્ય પોશાક હતો, એમને બુરખો પહેરવો જ પડતો હતો. મેં તમને વાત કરી મિત્રો કે પોશાક આપણે જોઈએ છીએ તો એ જે તફાવત છે, ગ્રામ્ય સમુદાયના લોકોમાં રહેલ તફાવત આપણને આ પોશાકમાં જોવા મળે છે. અને એ સમયના જે લોકો છે
એ સમયના લોકોના પોશાક, આપણે જે ગરીબ વર્ગના પોશાકની વાત કરી, અને હું જ્યારે હવે એ સમયના જે ધનિક લોકો છે, ધનિક લોકો સ્ત્રી પુરુષો કે પછી રાજકુટુંબના સભ્યો અને ઉમરાવ વર્ગના સ્ત્રી પુરુષોના પોશાક ખૂબ જ ભપકાદાર હતા. અને આ જે પોશાક છે એ ખૂબ જ વૈભવશાળી પોશાક, જેમાં સોના અને મોતીથી અને રેશમના કાપડ ઉપર જડેલ સોના મોતીના પોશાક હોય કે પછી રેશમી સરસ રેશમનો દુપટ્ટો હોય. આવા સરસ સુંદર પ્રકારના કિંમતી વસ્ત્રો એ સમયના ઉમરાવ વર્ગના કે જમીનદાર વર્ગના લોકો પહેરતા હતા. સાથે સાથે સરસ કિંમતી બૂટ ચંપલ એ સમયના લોકો પહેરતા હતા. જ્યારે એક ગરીબ વર્ગ હતો કે જે આ સામાન્ય પોશાકની સાથે સાથે મોટા ભાગના ગરીબ વર્ગના લોકો બૂટ કે ચંપલ કંઈ પહેરતા ન હતા. એ લોકો ખુલ્લે પગે જ પોતાનું કામ કરતા કે ફરતા હતા. જ્યારે એક અમીર ઉમરાવ વર્ગ આવા કિંમતી બૂટ ચપ્પલો પહેરી અને પોતાનું જે મોભો છે એ જાળવતો હતો. અકબરના જે સમકાલીન કવિઓ છે, સંત કવિ સુરદાસ અને તુલસીદાસે પોતાના ગ્રંથોમાં આ બૂટ ચંપલ માટે પનહી અને ઉપનાર શબ્દ એટલે કે પગરખા શબ્દનો ઉલ્લેખ પોતાના સાહિત્યમાં કરેલો છે. અને એના ઉપરથી એ સમયના લોકો જે પગરખાને શું કહેતા હતા એ જાણી શકીએ છીએ. આગળ વાત કરીએ એ સમયના રહેઠાણની. મિત્રો, જે તફાવત આપણે ખોરાકમાં જોયો, જે તફાવત આપણે એ સમયના પોશાકમાં જોયો, એક જે વર્ગો છે વર્ગોનો તફાવત એ બંનેમાં જોવા મળ્યો, એ જ રીતે એ સમયના રહેઠાણમાં પણ આ વર્ગ તફાવત જોવા મળે છે. રહેઠાણની સૌપ્રથમ વાત કરું તો મુગલ યુગમાં જે ગામડાઓ છે, આ ગામડાઓમાં વસતા લોકોના જે રહેઠાણો છે, આ રહેઠાણો આપણને એ સમયે ભારતમાં આવેલા જે વિદેશી પ્રવાસીઓના લખાણોમાંથી જાણવા મળે છે. એમના વર્ણન પ્રમાણે એ લોકોના જે રહેઠાણો છે એના છાપરા એ ઘાસથી બનેલા હતા, એમની જે દિવાલો છે એ માટીથી બનેલી હતી, અને એમની જે નીચેની જે ભોયતળિયું કહેવાય, ભોયતળિયું માટી અને છાણના લીંપણથી બનેલું હતું. મિત્રો, આ હું મુગલ યુગની વાત કરી રહી છું, પણ એવા કેટલાય દ્રશ્યો હાલના સમાજ, હાલની સંસ્કૃતિમાં પણ આવા મકાનો ના મળે છે આપણને. એવા કેટલાય ઉદાહરણો જોવા મળે છે. જેમ કે હું ઉત્તર ગુજરાતમાં જાઉં, દક્ષિણ ગુજરાતમાં જાઉં તો આવા મકાનો આપણે આવી માટીથી બનાવેલ દિવાલ હોય, છાણથી લીંપણ કરેલું હોય, આવા મકાનો આપણને જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાય ગામડાઓમાં માટીની દિવાલોવાળા, છાણની લીંપણવાળા મકાન કે જેનો તફાવત કદાચ એટલો હોય કે ઘાસના છાપરાના બદલે ત્યાં નળિયા ગોઠવેલા હોય છે, કે જે દેશી અને વિલાયતી અલગ અલગ પ્રકારના નળિયા. તો આ જે છે આ પ્રકારના ઘરો એ સમયમાં હતા. જહાંગીરના સમયમાં પેલસાટ જે વિદેશી પ્રવાસી ભારત આવ્યો અને એને જે રીતે વર્ણન કરેલું છે કે એ સમયના ઘરો છે એ ક્યાં એક અથવા તો બે એવા સાદા ઓરડાના બનેલા હતા એમના ઘરો. સાથે સાથે એને વાત કરી છે કે એમને ઘરની બાજુમાં ઢોરોને રાખવા માટે એક છાપરું જેવું બનાવેલું હતું, અને એમના ઘરમાં માટીના બનેલા વાસણો કે જે માત્ર રાંધવા માટે અને પાણી ભરવા માટે પૂરતા જ હોતા, બાકી બીજા વાસણો પણ ના હોતા કે કોઈ પ્રકારનું રાચ રચીલું પણ ના હતું. સાથે સાથે એમના ઘરમાં કાથીથી બાંધેલા ખાટલા હોતા, જે કાથીથી ભરેલા હોય એવા સૂવા માટે ખાટલાનો ઉપયોગ કરતા, અને એના ઉપર પાથરવા માટે એવું સુતરાઉ કાપડની બનેલી, ઊનની બનેલી એવી ગોદડીઓ, પાતળી ખરબચડા કાપડની ગોદડીઓ એ લોકો વાપરતા હતા. અને જ્યારે શિયાળો આવે, આ શિયાળામાં પહેરવા માટે એમની પાસે ગરમ વસ્ત્રો ન હતા, અને જેના કારણે ત્યાંના લોકો એ છાણ અને લાકડાનું તાપણું કરી અને ગરમી મેળવતા હતા. પેલસાટનું આ કથન કેટલું સાચું છે કે કેટલું ખોટું છે એ મહત્વની વાત નથી, પણ પેલસાટે જે જોયેલા દ્રશ્યો છે કે જે વર્ગ તફાવત છે, કે જે એક ધનિક, એક સામાન્ય વર્ગ અને એક ગરીબ વર્ગનો જે તફાવત છે, એ ગરીબ વર્ગની જે સ્થિતિ છે એ સ્થિતિ અહીં રજૂ થાય છે. કે જે વર્ગ હતો કે જ્યાં એનું કોઈ રાચ રચેલું કે રહેવા માટે એક સામાન્ય જગ્યા એને બાંધેલી હતી. વાત કરીએ રહેઠાણોમાં જે પ્રદેશે તફાવત હતો, જેમ ખોરાક અને પોશાકમાં જેમ તફાવત હતો એમ રહેઠાણોમાં પણ તફાવત આપણને જોવા મળે છે. રહેઠાણોના તફાવતની વાત કરું મિત્રો તો બંગાળમાં આપણને ખબર છે કે ત્યાં વાસ ખૂબ જ વધારે પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં થાય છે, અને માટે બંગાળના જે મકાનો છે
એ બંગાળના જે રહેઠાણો છે એ વાંસથી બનાવવામાં આવતા હતા. મિત્રો, તફાવત કેમ છે ત્યાં? પ્રદેશે પ્રદેશે તફાવત, કારણ કે ત્યાં જે રહેઠાણો બનાવવાની પ્રાપ્ત થતી સાધન સામગ્રી છે એ સરળતાથી મળી જાય, એના માટે થઈને આ તફાવત એ પ્રદેશે પ્રદેશે જોવા મળતો હતો. આસામ અને કાશ્મીરના રહેઠાણોની વાત કરું તો એના રહેઠાણો છે એ મોટા ભાગે લાકડાથી, ત્યાં કારણ કે લાકડું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે માટે લાકડાથી આવા રહેઠાણો બનાવવામાં આવેલા હતા. સાથે સાથે એની જે વાતાવરણ છે, વાતાવરણને પણ એ ખૂબ જ અનુકૂળ થાય એની માટે ત્યાંથી લાકડામાં આવા મકાનો બનાવવામાં આવતા, રહેઠાણો બનાવવામાં આવતા. ઉત્તર, મધ્ય તેમજ પશ્ચિમ ભારતની વાત કરીએ તો ત્યાંના મકાનો ઘાસ, પરાળ અને માટીના બનેલા હતા. અને એ જ રીતે દક્ષિણ તેમજ દક્ષિણ ભારતમાં જે રહેઠાણો છે એનું જે છાપરું છે એ કાંજન વૃક્ષના મોટા પાંદડાઓમાંથી બનાવવામાં આવતું હતું. વાત કરીએ ધનિક જમીનદાર વર્ગના મકાનોની, જે ખૂબ જ વૈભવશાળી હતા. એમના ખોરાક, એમના પોશાકની જેમ એમના રહેઠાણો પણ વૈભવશાળી હતા. કેટલાય ઓરડાના બનેલા એમના મકાનો, કેટલુંય રાચરચીલું એમાં, કે એની અંદર અનાજના કોઠાર હોય, મોટા બગીચા હોય, સાથે સાથે રેશમી પડદા હોય, કે કેટલાય અલગ અલગ પ્રકારના મોટા ચોક હોય. આવા અલંકૃત થયેલા એમના રહેઠાણો હતા. અને શહેરમાં રહેતા લોકો અને જે ગામડામાં ઉચ્ચ જમીનદાર વર્ગ છે, આ જમીનદાર વર્ગના લોકો કે રાજકુટુંબના લોકો કે અમીર વર્ગના લોકો આવા ઘરોમાં રહેતા હતા, જેમાં બધી જ પ્રકારની જરૂરિયાતો પૂરી પડતી હોય, એમની દરેક પ્રકારની સુવિધા જેમાં હોય. આમાં આવું વૈભવશાળી જીવન એ સમાજના જમીનદાર વર્ગના લોકો જીવતા હતા. આ મિત્રો, આજે આપણે રહેઠાણની સાથે સાથે ખોરાક વિશે અભ્યાસ કર્યો, એના પોશાક વિશે અભ્યાસ કર્યો, અને આ બધામાં એક સામાન્ય વર્ગ અને એક ઉમરાવ વર્ગનો જે તફાવત છે એ તફાવત જોઈ શક્યા, એ લોકોની રહેણી કહેણી જોઈ શક્યા, કયા પ્રકારનું એ લોકો જીવન જીવતા હતા, એ બધા વિશે વાત કરી. અસ્તુ. स्वाध्यायः परः